હાલો મિત્રો, આપણે બનાવવાનું છે સુરમાઈનું શાક. અમારે રાવાલે પણ કટિંગ કરે છે. કટિંગ સીધા બીજા સુરમાઈનું શાક બનાવવાનું છે. વિડીયોમાં બિના રહેજો ને, વિડીયો આખો જોજો. આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ચાલુ કરી દઈએ વિડીયો આપણે. આમાં બરફ થઈ ગયેલો છે. દાંતાડે મળવાનું હોય. દાંતાડે થોડી કોઈ કે કાપ નાખે. દાંતાડે કાપવાનું હોય, કોણી હોય. કોણી ક્યાં કરા? આમ બરફ થઈ ગયેલો. તો દાંતાડે મળાય જ જાય. કરી ફરવા દે તો હવાડા નીકળે. હો તો ફેમિલી આમ જો માથું કાપવાનું છે સુરમઈનું. કન્ટિન્યુ બે સુરમઈ હતી, માથું કાપી નાખ્યું છે. હવે પીસોળા પણ કાપી નાખ્યા છે. આને ભીંગડા ન હોય. હું આગળ ધડાધડી કાપી નાખ એમ કરવું ને. દાંતાડે કાપવાની? દાંતાડે ની કોઈ જ કાપતા. એક ફોડવું ઓલું થઈ ગયું. કોઈ તો એટલો સીધો નહીં, નાનું થઈ ગયું. આવતા જઈશ હો. આવી રીતની કાપવાની હોય કે તમે પાસે કહેજો. આમાં પાણી નીકળશે પછી સારો નીકળશે. બરફ થઈ જાય બહુ નીકળતો. સારો જો નીકળ્યો સારો નીકળી જાય છે મારા વાલા. પછી સારો કાઢવો પડશે હવે, બાકી બટકા થઈ જશે. આ બટકા થઈ જશે મસ્ત મજાના. ઓલા પણ તો કાકડી ખાવાનું ચાલુ કર્યું છે. કા નેન્સીબેન આવેલા છે? બોલો, ખાવામાં છે ભાઈ તારે? હવે આપણે આને ધોઈ નાખવાની છે. બે જ પાણીએ ધોવાની. થોડુંક અમારે એટલે નતા બીજું ભાઈ તમે દે બધું. એનો તો પેલો લઈએ કોળિયું ખોલાઈ ગયું. મરચું ભેળવવાનું છે. ઝડપ રાખ કાલ રંગ. તારે રોટલા કેટલા બાકી છે? ભરાઈ ગયા. તેલ ઓછું નાખજો, શાક ફીકું પડી જાય. તમે 3 પાવડા જ નાખવાનું. શાક સ્વાદ મીઠું થાય. આ તો તેલનો રોહો કરી નાખો. ઓલા આપણે પાપલેટનું બનાવી હતી, મને તો ભાઈ કાચું બહુ. પાણી એમ તો નહીં આમાં. ધોવા ગયું ડાયરેક્ટ શાક. બે પાણીએ ધોવા ગયું છે. 3 પાણીએ ધોઈ નાખ્યું. 3 પાણીએ ધોવાય નહીં, પણ મેં તો 3 પાણીએ ધોઈ નાખ્યું. રોય બધી હોય ગઈ તો જ શાક મીઠું થાય.
તો ડબલા હવે તેલ નાખી દીધેલું છે પછી હળદર નાખવાની પછી નિમક નાખવાનું હવે નાખવાનું છે મરચું હળદર 3 ચમચી કે સુરમઈના શાકમાં જ હોય મરચું એ મોળી હોય કે બે એ મરચું નાખવું પડે નાખી દઉં બધું મેં કોણ છે સુલે મરચું તળાઈ જાય ને પછી આપણે સુરમઈ ઓરવાનું છે સંભાળ આવે તો કેવો હોય લો નાખીએ આપણે ચૂરમાં પાણી શાક સડી રહ્યા છે એ તમને દેખાડશું હાલો મિત્રો તો આપણું શાક સડી ગયું છે મસ્તીનું હવે ખાવાનું છે તો આપણે ખાઈ લઈશું ખાવાને આવું હાલો ને શાક સડી ગયું હા તો બીજી વાર ખાણા કરો સમસો લઈ આવ્યા પાણા કરી નાખ ચાલો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ને સપોર્ટ કરજો વધારે કેમ કે અમારા વિજયભાઈની ચેનલ હાલે ને એટલે બાય બાય